ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદને કારણે સુરતની તાપી નદીમાં પાણીની આવક વધી છે અને તેના કારણે વિયરકમ કોઝવે જે રાંદેર અને સિંગણપર જોડતા જે રસ્તો છે એના પર બનાવવામાં આવ્યો છે એને બંધ કરી દેવામાં આવ્યો છે। તસવીરોના માધ્યમથી હું આપને બતાવી રહ્યો છું। અત્યારે આપ જોઈ શકો છો તે વિયરકમ કોઝવેની તસવીરે છે। પાણીનો ફ્લો પણ આપ જોઈ શકો છો, કેટલી તેજ ધારામાં પાણી અહીંથી વહી રહ્યું છે। આ વિયરકમ કોઝવે ઉપર સામાન્ય દિવસોની આપણે જો વાત કરીએ તો લોકો અહીંથી વાહનો લઈને પસાર થતા હોય છે, ચાલતા પણ નીકળતા હોય છે। પણ હાલ આપ જોઈ શકો છો મોન્સૂનની શરૂઆત થઈ છે એ પ્રમાણે જે તાપી નદીમાં પાણીની આવક છે એ વધી ગઈ છે અને એને આવક વધવાના કારણે મહાનગરપાલિકા દ્વારા વિયરકમ કોઝવેનો જે રસ્તો છે એ બંધ કરવામાં આવ્યું છે। કારણ કે અહીંથી હવે રસ્તો ચાલુ કરવો ખતરનાક સાબિત થઈ શકશે, એટલા માટે જ આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। અને હાલ આપ જે સામાન્ય દિવસોમાં લોકો વાહનો લઈને પસાર થતા હોય છે, જે લોકો ચાલતા પણ જતા હોય છે, એ રસ્તા ઉપર હાલ પાણી વહી રહ્યું છે। અને બીજી વાત કરીએ કે મોન્સૂનની શરૂઆત જ્યારે પણ થાય છે દર વર્ષે આ રસ્તો બંધ જ કરી દેવામાં આવે છે। તો આ વખતે જ્યારે પણ મોન્સૂનની શરૂઆત થઈ છે, હજુ તો 3 થી 4 દિવસ જ થયા છે, ત્યારે સુરત જિલ્લાની વાત કરી લઈએ, સુરત શહેરની વાત કરી લઈએ, તાપી જિલ્લાની વાત કરી લઈએ તો તમામ જગ્યાઓ પર ભારે વરસાદ પડ્યું છે। એના કારણે નદી અને નાળાઓ જે છે તે ઉફાન મારી રહ્યા છે અને હાલ આપ જોઈ શકો છો તેનો જળ છે તે ક્યાંક ને ક્યાંક તાપી નદીમાં આવી રહ્યો છે। તાપી નદીનો જળસ્તર છે એ પણ વધી ગયું છે અને એના કારણે જ આ જે વિયરકમ કોઝવેનો રસ્તો છે એ મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યું છે। અહીંથી પસાર થતા જે લોકો છે, જે સિંગણપુરથી આવતા રાંદેર જતા લોકો હોય કે રાંદેરથી સિંગણપુર જતા લોકો હોય, તેઓ હવે આ મોન્સૂનના મોસમમાં એ લોકો અલગ અલગ વૈકલ્પિક ઓવરબ્રિજનું રસ્તાનો ઇસ્તેમાલ કરી શકશે। કારણ કે મોન્સૂનની સિઝનમાં આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે અને હાલ થોડાક દિવસની જ વરસાદની અંદર જે તાપી નદીમાં પાણીની આવક વધી છે તો આ જે લો લેવલ બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યું છે। પ્રશાસન દ્વારા હાલ એ વસ્તુની જાહેરાત કરવામાં નથી આવી કે આ લો લેવલ બ્રિજ ક્યાં સુધી બંધ રહેશે, પણ કહેવાઈ રહ્યું છે કે મોન્સૂનની સિઝનમાં આ લો લેવલ બ્રિજ બંધ જ રહે છે અને જ્યાં સુધી પાણીની આવક નહીં ઘટશે ત્યાં સુધી આને ચાલુ કરવામાં નહીં આવશે। તો આ તસવીરો આપ જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાના હેઠળ આવતા રાંદેર અને સિંગણપુર વિસ્તારને જોડતા આ વિયરકમ કોઝવેની તસવીરો છે। ત્યાં હાલ આપ જોઈ શકો છો ઓવરફ્લો થઈ ગયો છે વિયરકમ કોઝવે અને અહીંથી પાણી વહી રહ્યો છે। કેટલાક સહેલાણીઓ પણ અહીંયા આ દ્રશ્ય નજારો જોવા માટે પણ આવતા હોય છે। તો અમે આપણે જણાવી દઈએ, ખાલી સુરતમાં જ નહીં, સુરત, નવસારી, તાપી જિલ્લા, વલસાડ, વાપી, ડાંગ તમામ વિસ્તારોમાં ખૂબ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તમામ વિસ્તારોની નદીઓમાં પણ ખૂબ પાણીની આવક વધી છે। એ જ રીતે સુરતની વચ્ચોવચ્ચથી પસાર થતી તાપી નદીમાં પણ પાણીની આવક વધી છે અને પાણીની આવક વધતા જે વિયરકમ કોઝવે છે ઓવરફ્લો થયો છે અને ઓવરફ્લો થતાં જ આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।